નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 8માં લેવાતી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના માટે ગુજરાતી પ્રશ્ન બેંકની સમજૂતી મેળવીશું। પ્રશ્ન 1, નીચેનામાંથી કયો મૂળાક્ષર વ્યંજન નથી? તો બી રૂ। બીજો પ્રશ્ન, નીચે આપેલ મૂળાક્ષરો પૈકી કયો મૂળાક્ષર મહાપ્રાણ છે? તો એ ખ। ત્રીજો પ્રશ્ન, ઔષ્ઠ્ય વ્યંજન ઓળખો? તો એ ભ। ચોથો પ્રશ્ન, અનુનાસિક ધ્વનિ ઓળખો? તો સી। પાંચમો પ્રશ્ન, અલગ પડતું ધ્વનિ જોડકું? તો એ જ ટ જ ઠ। છઠ્ઠો પ્રશ્ન છે, સાચો ક્રમ ઓળખો? તો બી કંઠવ્ય, તાલવ્ય, મૂર્ધવ્ય, દંત્ય અને ઔષ્ઠ્ય। સાતમો પ્રશ્ન છે, હું અધોપ અને અલ્પપ્રાણ ધ્વનિ છું? તો એની અંદર ડી ટ આવશે। આઠમો પ્રશ્ન, અલગ પડતો ધ્વનિ ઓળખો? તો એમાં પણ ડી ન આવશે। નવમો પ્રશ્ન, મને ઉચ્ચારવા માટે હવાનું મોજું નાક વાટે પસાર થાય છે? તો બી અનુનાસિક ધ્વનિ। દસમું છે, ચ છ જ જ ધ્વનિ જૂથ? તો એ સી તાલવ્ય કહેવાય છે। 11મું છે, ખોટી જોડ શોધો? તો એમાં ડી બ ભ જ જ। 12મું, નીચેના ધ્વનિમાંથી અલ્પપ્રાણ ધ્વનિ? તો ટ અને ડ। 13મું, ચ વત્તા આ વત્તા ન વત્તા દ વત્તા ઓ બરાબર ચા દો। 14માં, અધોપ ધ્વનિ અલગ તારો? તો એ પ અને ફ। 15મો પ્રશ્ન, હું કોઈ પણ પ્રકારના અવરોધ વિના બોલાતો ધ્વનિ છું? તો એમાં આ જવાબ આવશે બી। 16મો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું ધ્વનિ જૂથ મૂર્ધન્ય છે? તો એ ટ ઠ ડ ઢ। 17, નીચે આપેલ ધ્વનિમાંથી અનુનાસિક ધ્વનિ કયો? તો સી 3। 18, દંત્ય ધ્વનિ કયો? તો ત 19, નીચેનામાંથી કઈ ધ્વનિ જોડ સાચી છે? તો ભ ઔષ્ઠ્ય। 20, ખાલી જગ્યામાં સ્વર અને વ્યંજનનો સમાવેશ થાય? તો એ વર્ણ। 21મું, નાદતંત્રી સહેજ વધારે કંપન કરે ત્યારે? તો ધોય, સી આવશે જવાબ। 22મો પ્રશ્ન છે, અનુનાસિક ધ્વનિનો ઉપયોગ થતો હોય તેવો શબ્દ? તો એ રામ। 23મું, આકાશમાંથી દેવ ઉતર્યા વાક્યમાં કયો શબ્દ સ્વરથી શરૂ થતો નથી? તો બી દેવ। 24મું, અંગ અને ગ બંને કયા પ્રકારના ધ્વનિ છે? તો અનુનાસિક। 25મું, ઝુમ્મો ખાલી જગ્યા હતો? તો એમાં આવશે સી લક્ષાધિપતિ। 26મો પ્રશ્ન, નીચેના શબ્દોમાંથી ખોટી જોડણીવાળો શબ્દ? તો એ કવિ। 27મો, પરિક્રમા શબ્દનો સાચો અર્થ? તો સી પરિક્રમા। 28મું, જ્ઞાન સાધનાની પરીક્ષા ખાલી જગ્યા માટે છે? તો બી શિષ્યવૃત્તિ માટે। 29, નીચેનામાંથી કયો શબ્દ જોડણીની દ્રષ્ટિએ ખોટો છે? તો ડી નિરંજન। 30, તને ઓળખું છું માં એક ઉર્મી ગીત છે, રેખાંકિત શબ્દની સાચી જોડણી? તો અહીં ઉર્મી ગીત છે તો એની સાચી જોડણી બી ઉર્મી ગીત
આવશે. 31માં ગાંધીનગર ખાલી જગ્યા તરીકે ઓળખાય તો એ ગ્રીન સિટી. 32 ઝુમ્મા પાસે ખાલી જગ્યાના વાસણ તો એ સોના રૂપાના વાસણ હતા. 33મું પ્રજાપ્રેમી રાજા એટલે પ્રજા વત્સલ. 34 જોડણીની રીતે સાચો શબ્દ તો ડી સરિતા. 35 કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યા ખાલી જગ્યા ઉપનામથી ઓળખાય તો સ્નેહરશ્મિ. 36 અલગ પડતો શબ્દ તો આની અંદર ભાતૃભાવ છે એ અલગ પડતો શબ્દ છે. 37 7 દિવસનું અઠવાડિયું હોય લીટી દોરેલા શબ્દની સાચી જોડણી તો બી અઠવાડિયું. 38 વિનંતી કરવી એટલે તો સી આજીજી. 39 મહેનત માટે માન્ય સમાનાર્થી શબ્દ એ ઉદ્ધમ. 40માં સાથિયાને સ્વસ્તિક પણ કહેવાય. 41 નીચેનામાંથી સાચી જોડ તો એ શુભ અશુભ. 42 ખોટી જોડણીવાળો શબ્દ તો સી શ્રીમંત. 43 હાથમાં રંગ લાગી ગયો છે હું હાથ ખાલી જગ્યા ધોઈશ તો બી ઘસી ઘસી ને. 44 નગરની ખાલી જગ્યા મોટો કલાત્મક પ્રવેશદ્વાર હતો તો એમાં બહાર. 45 રેખાંકિત કરેલ શબ્દની જગ્યાએ સાચો શબ્દ મૂકો. પૂજ્ય પિતા સવિનય નમસ્કાર તો પૂજ્ય પિતા તો એમાં આવશે એ પૂજ્ય પિતાજી. 46મું છે જગમાં એવા જન્મ્યા અગરબત્તીને સંત. રેખાંકિત કરેલ શબ્દની જગ્યાએ આવતો માન્ય ભાષાનો શબ્દ તો અહીંયા જન્મ્યા એ રેખાંકિત છે તો એના માટે આવશે સી જન્મ્યા. 47 મોહને રોટલા તો ડી ખાધા. 48 સોના જેવી સ્વર બેડામાં ઝબકી રહી છે. 49 ગાંધીજીએ ટુકડો ફાડ્યો. 50 આપેલ વાક્યમાં યોગ્ય શબ્દ સરદાર ખાલી જગ્યા બોલતા હતા પ્રચાર કરતા તે ડરતા નહીં તો આની અંદર ડી જવાબ આવશે સ્પષ્ટ. 51 મોટર નથી એટલે હવે ચાલવાની કસરત મળે છે તે ઉલટું સારું રહે છે. 52 નીચેનામાંથી કયા વાક્યના શબ્દોને ડાબેથી જમણેથી વાંચીએ તો પણ એ જ રહે તો લીમડી ગામે ગાડી મળી. 53 આવું કૌશલ ખાલી જગ્યાને ઉદ્ધમ કરો તો એ ખીલવો. 54 કરતા પોતાની ક્રિયા વડે જે ફળ પ્રાપ્ત કરવા ઈચ્છે તે સી કર્મ. 55 સરદારે ખાલી જગ્યા કડક હાથે કામ લેવાનું બન્યું ખાલી જગ્યા કડક પણ દાખવ્યો તો જ્યાં ત્યાં બી આવશે. 56 શિક્ષક છોકરાઓ તો એ ને મેદાનમાં રમવા લઈ ગયા. 57 નીચેના વાક્યમાંથી સાચું વાક્ય તો સી રમેશે કપડાં પહેર્યા. 58 પેલા બાળકે તેને તો બી વહાલપૂર્વક ગોદમાં તેડી લીધું. 59 મીનાક્ષીએ ખાલી જગ્યા બૂમ પાડી તો મોટેથી. 60 માજી ખાલી જગ્યા વાત કરતા હતા તો એ હાંફતા હાંફતા. 61 મનસુખભાઈ ખાલી જગ્યા દુઃખ વેઠે છે તો એ હસતા હસતા. 62 રીના તો એ ઝડપથી દોડીને આવી. 63 ચુનીલાલ ખાલી જગ્યા કુટુંબને આધારરૂપ પણ બન્યા તો સી ભણતા ભણતા. 64 પણ ખાલી જગ્યા દિવસના થાકને લીધે તો એમાં આવશે બી એ દિવસના થાકના લીધે બીજની સવારે તો 7:30 જ ઉઠ્યો. 65
નિખિલ રાયે પૂછ્યું ત્યારે કહે કે સી આવશે, કોલસામાંથી સાકાર બને છે. 66. આપેલ વાક્યમાં યોગ્ય શબ્દો, તો એમાં આવશે એ. ગાંધીજીએ ભાષણ કરવાની વિનંતી કરવામાં આવી, પરંતુ તેમણે ના પાડીને કહ્યું કે સરદાર જ એકલા ભાષણ કરી શકે. 67. ભાસ્કર કાકાને ખાલી જગ્યા સાથે સૌથી વધુ બનતું, તો એ. બાળકોની. 68. આપેલ પંક્તિને પૂર્ણ કરો. જે મળ્યું ખાલી જગ્યા કરી સૌથી સવાયું, તો એમાં આવશે એને કાળને. બી. 69. 2 કલાક વહેલા ઉઠવાથી મારી જિંદગીમાં 4 વર્ષ જેટલો મબલક વધારો થાય. આ તો વિચારથી ભોળવાઈને મેં તો સંકલ્પ કરી નાખ્યો કે 5થી મોડા ઉઠવું નહીં. 70. ભાસ્કર કાકાએ તો નિખિલ રાયને સોનેરી સલાહ આપી. 71. કાવ્ય પંક્તિને ક્રમ અનુસાર ગોઠવો. તો 71માં ડી જવાબ આવશે, રહીને અંતર્મનને. 72. નરેશે માહિતી ગોઠવીને ચાર્ટ તૈયાર, તો સી. કર્યો. 73. દાદાને હવે ઓછું સંભળાય છે એટલે તે મોટેથી બોલે છે. 74. ગાંધીજી સ્વદેશ, તો એક આવશે કાજે લડી રહ્યા હતા. 75. નીચે આપેલા શબ્દોનું શિષ્ટ રૂપ, તો મળદું, તો બી. શબ્દ અને લાશ. 76. નીચે આપેલ શબ્દોનું શિષ્ટ રૂપ, તો હટાણું, તો એમાં ખરીદી. 77. આપણને વિચારો ખાલી જગ્યા જ આવે છે, તો માતૃભાષામાં. 78. તો 78 છે ખાલી જગ્યા વિકરાળ આંખ જોઈ ભલભલાના હાંજા ગગડી જાય, એનું શું ગજું, તો એમાં આવશે ડી. એની વિકરાળ આંખ. 79. લેખિકાની હાજરીમાં નિશ્વાસ નાખ્યો, તો જગમોહન દાસ. 80. આઝાદી કાજે આપણે, તો બી. દેશ નેતાઓએ કેવી અને કેટલી યાતનાઓ વેઠી હતી તેની માત્ર એક ઝલક છે. 81. અંજન ઉપર નિખિલ રાય પોતાનો ગુસ્સો કેવી રીતે ઠાલવે છે, તો થપ્પડ મારીને. 82. જે શબ્દ કે સર્વનામના અર્થમાં વધારો કરે તેને વિશેષણ કહેવાય. 83. સંજ્ઞાનો પ્રકાર જણાવો. ઝાડ, તો જાતિવાચક સંજ્ઞા. 84. દ્રવ્યવાચક સંજ્ઞા ઓળખાવો, તો દૂધ. 85. સંજ્ઞાનો પ્રકાર ઓળખાવો. ભારત, તો એ વ્યક્તિવાચક સંજ્ઞા. 86. ભાવવાચક સંજ્ઞા ઓળખાવો, તો સી. ગુસ્સો. 87. ક્રિયાવાચક સંજ્ઞા ઓળખાવો, તો સી. રમત. 88. સમૂહવાચક સંજ્ઞા, તો એ. લશ્કર. 89. એક ઈડરનો વાણિયો ધૂળો એનું નામ. લીટી કરેલ શબ્દની સંજ્ઞા ઓળખાવો, તો વ્યક્તિવાચક. 90. સમી સાંજનો નીકળ્યો જવા કોટડે ગામ. લીટી કરેલ શબ્દની સંજ્ઞા ઓળખાવો, તો 90ની અંદર એ. જાતિવાચક. 91. જે સંજ્ઞા કોઈ એક વ્યક્તિ, પશુ, પ્રાણી, વસ્તુ કે પદાર્થને ઓળખાવે તેને કઈ સંજ્ઞા કહેવાય, તો વ્યક્તિવાચક. 92. આપણું રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે, તો વિશેષણ ઓળખાવો, તો રાષ્ટ્રીય. 93. આવકનો થોડો ભાગ દાનમાં આપવો જોઈએ, તો સી. થોડો. 94. મને અતિશય આનંદ થયો. વિશેષણ, તો સી. અતિશય. 95. લોકોએ ધરતીકંપનો તીવ્ર આંચકો અનુભવ્યો, તો વિશેષણ ઓળખાવો, તો બી. તીવ્ર. 96. પેલો છોકરો બહેરો છે, તો દર્શક વિશેષણ ઓળખાવો, તો છે. મામાએ મને પહેલી સાયકલ લાવી આપી, તો દર્શક વિશેષણ ઓળખાવો, તો પહેલી. 98.
તું કેવી ચા પીવે છે? પ્રશ્નવાચક વિશેષણ ઓળખાવો તો તું. 99. તમે કેટલા ભાઈ છો? પ્રશ્નવાચક વિશેષણ કેટલા. 98 કેવી જવાબ આવશે બી. 100મો પ્રશ્ન છે, તારે શું કામ કરવાનું બાકી છે? તો પ્રશ્નવાચક વિશેષણ તો બી શું. 101 તેણે સી વાત કરી? તો પ્રશ્નવાચક વિશેષણ બી આવશે. આભાર મિત્રો.